Jagannatha
निताई गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठकी। हरे कृष्णा कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तो आ संसार में जे वस्तुओनी अंदर तमने सुखनो अनुभव लागतो होय, भगवान कहे छे के ए वस्तुनी अंदर હું છું। हरेक वस्तुनी अंदर भगवानનું अस्तित्व છે। जड़नी अंदर भगवान कहे छे हूँ स्वाद छूं। જ્યારે આપણે પાણી પીવે છીએ ત્યારે અજીબ પ્રકારનું સુખનો અનુભવ આપણને થાય છે કે ના મને તૃપ્તિ થઈ। तो ये जड़नी अंदर भगवान स्वादना रूपમાં છે। ગમે જેવો વ્યક્તિ થાકેલો હોય પણ જ્યારે પાણી પીવે તો એને સુખનો અનુભવ થાય છે। તો ભગવાન એન કેન પ્રકારેણ આપણને સુખ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। બદલામાં ભગવાન આપણી પાસેથી કઈ માંગતા નથી, એમને કોઈ ઈચ્છા નથી। ભગવાન કહે છે મારે કાંઈ જોઈતું નથી, હું તૃપ્ત છું। પૂર્ણમદ પૂર્ણમિદમ ઈશોપનિષદમાં લખ્યું છે કે ભગવાન પૂર્ણ છે,
અને જે પૂર્ણ હોય એને કોઈ પણ વસ્તુની ઈચ્છા ન હોય. પણ સંસારી જીવને બધી ઈચ્છાઓ છે, અલગ અલગ પ્રકારની. પણ ભગવાન કહે છે મને કોઈ ઈચ્છા નથી, પણ મારી એક ઈચ્છા એ છે કે તમે મારી પાસે આવી જાઓ, મારા ધામમાં. જે આ અલગ અલગ શરીરોમાં અલગ અલગ જગ્યાએ તમે ભટકી રહ્યા છો, તો એમાંથી મુક્ત થઈને મારા ધામને તમે પ્રાપ્ત થઈ જાઓ. એટલા માટે ભગવાન શાસ્ત્ર આપે છે. શાસ્ત્ર આપણી માતા છે. અને કોઈ પણ બાળકને જાણવું હોય કે મારા પિતા કોણ છે, તો એને કોની પાસે જવું પડે? માની પાસે. અને માને પૂછે, આખી દુનિયામાં જાય પણ કોઈ ન બતાવે કે તારા પિતા કોણ છે. પણ જ્યારે પોતાની માતાની પાસે જાય કે હે માં, મારે જાણવું છે કે મારા પિતા કોણ છે, ત્યારે માતા કહે છે કે આ તારા પિતા છે. એવી રીતે શાસ્ત્ર આપણી માતા છે. અને શાસ્ત્રની શરણમાં જો કોઈ જાય તો શાસ્ત્ર આપણને બતાવે છે કે તમારા પરમ પિતા કોણ છે. એટલા માટે શાસ્ત્રની શરણમાં જઈને જિજ્ઞાસા કરવી જોઈએ કે આમી કેને આમાય જારે તાપત્રય ઇહા નાહી જાની કે મને હિત હોય. શાસ્ત્રમાં લખ્યું છે કે આમી એટલે કે હું કોણ છું. કેને આમાય એટલે કે મારા જીવનનું લક્ષ્ય શું છે, કોઈને ખબર નથી. કોઈ બીને પૂછો તમારા જીવનનું લક્ષ્ય શું છે, આ ગાડીઓ કડારા ભરી ભરીને જાય છે, કોઈને ખબર. અને જ્યારે તાપત્રય, અને મને 3 પ્રકારના તાપ એટલે કે દુઃખ મને કેમ સતાવી રહ્યા છે. આદિ દૈવિક, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક. આ 3 પ્રકારના દુઃખ બધાને સતાવી રહ્યા છે. દૈવિક દુઃખ એટલે દેવતાઓ દ્વારા દુઃખ. આપણી ઈચ્છા છે કે વરસાદ આવે પણ વરસાદ નથી આવતો. આપણી ક્યારેય ઈચ્છા એવી થતી નથી કે ભૂકંપ આવે પણ તોય ભૂકંપ આવે છે, સુનામી લહેર આવે. આપણી ઈચ્છા નથી કે ઠંડી પડે પણ તોય ઠંડી પડે છે. ઈચ્છા નથી કે ગરમી પડે તોય ગરમી પડે છે. આ દેવતાઓ દ્વારા જીવાત્માને એટલે કે જીવને દુઃખ મળે છે, જેને કહેવાય આદિ દૈવિક. આદિ ભૌતિક તો એને કહેવાય કે એક જીવ બીજા જીવને દુઃખ આપે છે. આ સંસારમાં એક જીવ બીજા જીવને દુઃખ આપે છે, એને આદિ ભૌતિક દુઃખ કહેવામાં આવે છે. તો આવી રીતે આદિ દૈવિક અને આદિ ભૌતિક. ભૌતિક નો અર્થ છે કે નાના નાના જીવ જંતુઓ અને કીડાઓ જે એક જીવ બીજા જીવને દુખી કરે છે. આદિ આધ્યાત્મિક, અને આધ્યાત્મિક એટલે મન દ્વારા દુઃખ મળે છે જીવને. મનથી દુઃખ મળે છે. મનમાં ઘણી ઈચ્છા છે કે હું સુખી થઈ જાઉં. મનમાં ઘણી ઈચ્છા છે કે બધા મારું કેવું માને. ઘણા લોકો નથી કહેતા કે મારી કેવી વાત કેમ કોઈ માનતું નથી. તો મન દ્વારા દુઃખ મળે છે, દેવતાઓ દ્વારા દુઃખ મળે. તો સનાતન ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુને આ પ્રશ્ન કરે છે કે આમી એટલે કે હું કોણ છું, કેને આમાય એટલે કે મારા જીવનનું લક્ષ્ય શું છે.
જ્યારે તાપત રહે અને હું સંસારના 3 તાપોથી કેમ દુખી છું, શા માટે? ત્યારે મહાપ્રભુ કહે છે કે આ સંસારમાં જીવનું દુઃખનું કારણ એ જ છે કે આ ભવ બંધનમાં ફસાયેલો છે. જીવાત્મા શું છે? જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલો છે. અને આ જન્મ મરણના ચક્કરમાં જ્યાં સુધી હશે ત્યાં સુધી એને સુખ મળવાનું ક્યારેય નહીં થાય સુખી. એટલા માટે ભગવાનની ભક્તિ કરવી પડશે. અને ભગવાનની જો ભક્તિ કરશું તો સમગ્ર તાપોથી, સમગ્ર દુઃખોથી આપણે મુક્ત થઈ જઈશું. આપણા ગુજરાતમાં વીરપુર બહુ દેવ સ્થાન ગણવામાં આવે છે. અને વીરપુરમાં જલારામ બાપા થઈ ગયા ભક્ત. અને લવાણા સમાજમાં એટલે કે ઠક્કર સમાજમાં એમને જન્મ લીધો, એમનું પ્રાગટ્ય થયું. અને ઠક્કર સમાજમાં ભલે શરીરથી જન્મ લીધો પણ નાનપણથી બહુ ભક્તિ હતી એમના જીવનમાં. અને દરેક જીવને પ્રેમ કરતા, ચાહે કોઈ પણ જીવાત્મા હોય, બધા જીવોને પ્રેમ કરતા. જ્યારે જુઓ ત્યારે એક જ કાર્ય, બસ રામનું નામ લેવું, પ્રભુની ભક્તિ કરવી. આ એમના જીવનનો લક્ષ્ય હતું કે મને જે આ દેહ મળ્યો છે, આ દેહથી હું ભગવાનની સેવા કરું. ભક્તો, આવો ભાવ કોઈ જીવને આવે છે, દરેક જીવને નથી આવતો. અને આવે તો પણ એની અંદર ઈચ્છા હોય છે કે મારું નામ થઈ જાય, આવી ઈચ્છા હોય લોકોની. પણ ભક્ત જલારામ એવા નહોતા. બસ નિસ્વાર્થ ભાવથી એ ભગવાનની ભક્તિ કરતા. અને જાજા દિવસોય નથી, માત્ર કે છે કે 200 વર્ષ પહેલાની આ ઘટના છે. 17મી સદીની, 18મી સદીની કથા છે કે વીરપુરમાં જલારામ બાપા થઈ ગયા ભગવાનના ભક્ત. અને એક સમયની ઘટના છે કે સ્વયં ભગવાન સાધુનો વેશ ધરીને આવ્યા છે. કારણ કે ભક્ત જલારામના ઘરે કોઈ પણ આવે એ ક્યારેય ખાલી હાથ ન જતું. જે પણ ઈચ્છા હોય એ પૂરી થઈ જતી. તો આજે ભગવાન પ્રગટ થયા છે. અને પ્રગટ થઈને એ જલારામ બાપાના આંગણે ઉતર્યા છે. આંગણે આવીને કહે છે કે હે જલારામ બાપા, તમારા આંગણે જે આવે એ ક્યારે ખાલી હાથ જાતું નથી. શું આ સાચી વાત છે? ના, મહેનત કરું છું, પ્રયાસ કરું છું લોકોને સુખી કરવાનો. તમારે શું જોવે છે બોલો? ત્યારે એ સાધુ સંત જે ભગવાનના રૂપમાં હતા, એ સ્વયં ભગવાનના રૂપમાં જલારામ બાપાને કહે છે કે તમારી પત્ની મારી સેવામાં આપો. કારણ કે હું ઘરડો છું, હું એકદમ વૃદ્ધ છું. મને ભોજન બનાવીને આપશે, મારા કપડા ધોશે અને ઘર બાર બધું ચોખ્ખું રાખશે, મંદિર આશ્રમ. તો મારી આટલી સેવા કરો. હું ઘરડો છું, સાધુ છું. મારી આ ઈચ્છા છે, શું તમે પૂરી કરશો? ત્યારે ઘરમાં એમની જે પત્ની હતી ને, પત્નીને કીધું કે સાંભળો છો? કે હા બોલો. આપણું કેટલું સૌભાગ્ય કહેવાય
તમારું કેટલું સૌભાગ્ય કહેવાય કે તમે હવે સાધુની સેવામાં જઈ રહ્યા છો. જાઓ આમની સાથે. અને પત્ની એક શબ્દ ન બોલી, એટલી સુશીલ અને કહેવાય ને કે પતિવ્રતા સ્ત્રી હતી. એ પત્ની એક શબ્દ ન બોલી અને પહેર્યા કપડે છે ને ઘરની બહાર નીકળી ગઈ. આ સત્ય હકીકત ઘટના છે, એવું નથી કોઈ બનાવીને પિક્ચર બનાવીને તમારી આગળ વાત કરીએ છીએ. આવા દાખલા ઘડેલા છે. ગઈકાલે આપણે ત્રિલોચનની કથા સાંભળી કે ત્રિલોચનની ઈચ્છા હતી, સંતની ઈચ્છા હતી કે હું સાધુ સંતોની સેવા કરું, પણ હું તો ઘરડો છું, કરી શકતો નથી, તો કોઈ પગાર ઉપર રાખીને પણ કરું, કોકને પગાર આપું અને પગાર આપીને કરું. તો ભગવાન ભક્તની બધી ઈચ્છા જાણે છે અને એ ભગવાન જ છે ને ત્રિલોચનના ઘરે આવ્યા કે મારે નોકરી જોવે છે, કોઈ મને આપશો તમે? કે તારે નોકરી જોવે છે? કે હા. કે મારે ઘરે જેટલા પણ સાધુ સંતો આવે એના પગ દબાવવા, એમની સેવા કરવી. ત્યારે એ ભક્ત જે હતા, જે સેવાદારી, તો સાક્ષાત ભગવાન હતા. તારું નામ શું છે? અંતર્યામી. નામ શું છે? અંતર્યામી. તો આવી રીતે ભગવાન અને ભક્તની વચ્ચે અલગ અલગ લીલાઓ થાય છે. અને કોણ જાણે ભગવાન કયા રૂપમાં આવીને આપણા ઘરે પ્રગટ થઈ જશે, કયા રૂપમાં આવીને પ્રગટ થાય. એવું નથી કે 2018 છે એટલે પ્રગટ ન થાય, હાલે પ્રગટ થઈ શકે છે જો તમારી ભાવના, તમારી સેવા જો શુદ્ધતાની સાથે હોય તો. એટલા માટે સેવામાં હંમેશા આગળ રહેવું જોઈએ, કોઈ પણ કાર્યમાં. કે મને કેટલું સૌભાગ્ય મળી રહ્યું છે કે આજે હું ભગવાનની સેવામાં લાગી રહ્યો છું. બાકી આપણને લગાડે કોણ ભગવાનની સેવામાં? જીવેર કૃપાય કેલા, જીવોની ઉપર કૃપા કરવા માટે ભગવાને આ સુવિધા કરીને આપી છે. જલારામ બાપા